નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સરકારી સહાય યોજના યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। કોલેજ કરેલા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટી બમ્પર ભરતીની જાહેરાત સરકારી નોકરી માટે આવી ચૂકી છે। એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। કોઈપણ પ્રવાહમાંથી કોલેજ કરેલા તમામ વિદ્યાર્થીઓ માટે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં આઈબી ઓફિસરની ખૂબ જ મોટી જે છે એ ભરતીની જાહેરાત આવી ચૂકી છે, જેની અંદર લાયકાત જે છે એ સ્નાતક છે અને કુલ 3717 જગ્યાઓ માટે જે છે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। કોઈપણ કોલેજ કરેલ વિદ્યાર્થી જે છે આની અંદર ફોર્મ ભરી શકે છે। તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી છે જોવાના છીએ। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો, કોલેજ કરેલા તમામ વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરી ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ઓફિસરની ભરતી। પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ સેન્ટ્રલ આઈબી ઓફિસર। લાયકાત જે છે એની સ્નાતક છે અને કુલ જગ્યાઓ 3717 છે અને આનો પગાર જે છે તમામ ભથ્થા મેળવી અને 70 થી 80 હજાર છે એ દર મહિને જે છે તમને બેંક ખાતાની અંદર તમારા જમા કરવામાં આવે છે। તો આની અંદર આપણે સંપૂર્ણ ડિટેલ જોઈએ તો તમે જોઈ શકો છો, જે પોસ્ટનું નામ છે ડિપાર્ટમેન્ટ છે ઇન્ટેલિજન્સ બ્યુરો, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ। પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 એક્ઝિક્યુટિવ। તો આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 માટે જે છે કુલ 3717 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ટાઈપ ગ્રુપ સી, નોન ગેજેટ, નોન મિનિસ્ટરિયલ। આની અંદર પે સ્કેલ તમે જોઈ લો 44,900 થી 1,42,400। લેવલ 7 પ્રમાણ સ્પેશિયલ સિક્યુરિટી અલાઉન્સ 20% ઓફ બેઝિક પે, એટલે કે તમારું જે પણ બેઝિક પે હોય એના 20% તમને જે છે એ સ્પેશિયલ સિક્યુરિટી અલાઉન્સ પણ જે છે આપવામાં આવશે। કેશ કમ્પેન્સેશન ફોર ડ્યુટી ઓન હોલિડે મેક્સ 30 ડેઝ। તો આ રીતે જે છે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસરની ગ્રેડ 2 ની જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જગ્યાઓ વિશેની માહિતી આપણે જોઈ લઈએ તો તમે અહીં જોઈ શકો છો વેકેન્સી ડિટેલ્સ। કુલ 3717 જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। જે જનરલ કેટેગરી છે એના માટે 1537 જગ્યાઓ, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 442 જગ્યાઓ, ઓબીસી માટે 946 જગ્યાઓ, એસસી માટે 566 જગ્યાઓ અને એસટી માટે 200 જગ્યાઓ છે અને 26 જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે। તો કુલ જગ્યાઓ જે છે એ 3717 છે। એમાંથી કેટેગરી પ્રમાણે જગ્યાઓ જે છે આ પ્રમાણે છે। હવે એના માટે ફોર્મ ભરવાની એલિજિબિલિટી તમે અહીં જોઈ લો। એજ્યુકેશન ગ્રેજ્યુએશન ફ્રોમ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, એટલે કે તમે કોઈ પણ યુનિવર્સિટીમાંથી કોઈ પણ પ્રવાહમાંથી બીએ કર્યું હોય, બીકોમ કર્યું હોય, બીએસસી કર્યું હોય કે બીજી કોઈ પણ સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તો તમે આની અંદર જે છે એ ફોર્મ ભરી શકો છો। ડિઝાયરેબલ નોલેજ ઓફ કમ્પ્યુટર, તમને કમ્પ્યુટરનું સારું એવું નોલેજ તમને હોવું ખૂબ જ જરૂરી છે। એજ લિમિટ 18 વર્ષથી 27, એટલે કે તમારી ઉંમર જે છે 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 27 વર્ષથી જે છે એ વધુ ના હોવી જોઈએ। કેટેગરી પ્રમાણે તમને ઉંમરની અંદર છૂટછાટ જે છે એ મળવાપાત્ર છે। ઓબીસી માટે 3 વર્ષ, એસસી એસટી માટે 5 વર્ષ પછી જે ડિપાર્ટમેન્ટલ કેન્ડિડેટ છે એમના માટે જે છે એ મેક્સિમમ ઉંમર જે છે 40 વર્ષ સુધી। પછી જે વિધવા મહિલાઓ છે, ડિવોર્સ મહિલાઓ છે એમના માટે જે છે 35 વર્ષ જનરલ કેટેગરી માટે, 38 વર્ષ ઓબીસી માટે અને એસસી એસટી માટે 40 વર્ષની ઉંમર મર્યાદા જે છે એ રાખવામાં આવેલી છે। એક્સ સર્વિસમેન એન્ડ સ્પોર્ટ પર્સન માટે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ અને પીડબ્લ્યુડી કેન્ડિડેટ્સ નોટ એલિજિબલ। તો તમારી ઉંમર જે છે 18 વર્ષથી 27 વર્ષ હોવી જોઈએ। જે દિવ્યાંગ ઉમેદવારો છે એ આ પોસ્ટ માટે એલિજિબલ નથી અને તમને જે છે એ કેટેગરી પ્રમાણે રિલેક્સેશન ઉંમરની અંદર મળવાપાત્ર છે। તો સ્નાતક કરેલા એટલે કે કોલેજ કરેલા તમામ વિદ્યાર્થીઓ જે છે આની અંદર ફોર્મ ભરી શકે છે। હવે આપણે આગળ વાત કરીએ એક્ઝામ પેટર્ન। તો પહેલે તમારે જે છે ટાયર 1 એક્ઝામ લેવામાં આવશે, જેની અંદર 100 માર્ક્સ રહેશે અને તેના માટે તમને 1 કલાકનો જે છે એ ટાઈમ આપવામાં આવશે। કરંટ અફેર્સ, જનરલ સ્ટડીઝ, ન્યુમેરિકલ એપ્ટિટ્યુડ, રીઝનિંગ અને લોજિકલ એપ્ટિટ્યુડ અને ઇંગ્લિશ, આ 5 વિષયો જે છે આ 5 વિષયના પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેકના 20 પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેકના 20 માર્ક રહેશે। એટલે કે કરંટ અફેર્સના 20 પ્રશ્નો 20 માર્ક્સ, જનરલ સ્ટડી 20 પ્રશ્નો 20 માર્ક્સ, ન્યુમેરિકલ એપ્ટિટ્યુડ 20 પ્રશ્નો 20 માર્ક્સ, રીઝનિંગ અને લોજિકલ એપ્ટિટ્યુડ 20 પ્રશ્નો અને 20 માર્ક્સ અને ઇંગ્લિશના 20 પ્રશ્નો અને 20 માર્ક્સ। આમ કુલ જે છે એ 100 માર્કનું જે છે પેપર પૂછવામાં આવશે।
અને એના માટે તમને 1 કલાકનો જે છે એ ટાઈમ આપવામાં આવશે. નેગેટિવ માર્કિંગ 0.25 માર્ક્સ પર રોંગ આન્સર તો 0.25 તમારે જે પણ તમે પ્રશ્નનો જવાબ ખોટો આપો છો એના માટે 0.25 જે છે કપાઈ જશે. પછી આપણે આગળ વાત કરીએ ટાયર 2 જે એક્ઝામ છે એની અંદર તમારે જે છે એ ડિસ્ક્રિપ્ટિવ 50 માર્કનું પેપર લેવામાં આવશે અને તમને જે છે 1 કલાકનો સમય આપવામાં આવશે. તો એની અંદર તમારે નિબંધ લખવાનો રહેશે 20 માર્ક્સમાં. ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન તમારે જે છે એ 10 માર્કનો લખવાનો રહેશે. લોંગ આન્સર કરંટ અફેર્સ ઇકોનોમિક સોશિયલ રિલેટેડ કોઈ પણ પ્રકારનો તમારે જે છે કોઈ મોટા પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે એના 20 માર્ક રહેશે. તો પહેલું 100 માર્કનું જે છે ઓબ્જેક્ટિવ MCQ ટાઈપનું ક્વેશ્ચન પેપર, એના પછી 50 માર્ક્સનું ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન પેપર જેની અંદર જે છે તમને 1 કલાક આવશે અને એના જે છે એ 50 માર્ક હશે જેની અંદર નિબંધ પૂરાશે, ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન પૂરાશે અને તમારે જે છે એક મોટા પ્રશ્નોનો જવાબ આપવાનો રહેશે. લોંગ આન્સર 20 માર્કનો રહે છે. પછી ટાયર 3 ની અંદર તમારું જે છે 100 માર્કનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને તમારું ફાઇનલ સિલેક્શન ટાયર 1 ટાયર 2 પ્લસ ઇન્ટરવ્યુના આધારે જે છે એ કરવામાં આવશે. તમે જોઈ લો સૌપ્રથમ તમારી ટાયર 1 એક્ઝામ ઓબ્જેક્ટિવ 100 માર્કના જે છે MCQ પ્રશ્નો, પછી ટાયર 2 ડિસ્ક્રિપ્ટિવ 50 માર્કનું તમારે જે છે પેપર લખવાનું રહેશે અને એના પછી તમારું ઇન્ટરવ્યુ કરવામાં આવશે. પછી આપણે આગળ વાત કરીએ તો ટાયર 1 કટ ઓફ મિનિમમ માર્ક જે ટાયર 1 છે એની અંદર જે જનરલ કેટેગરી અને EWS કેટેગરીના ઉમેદો છે એને મિનિમમ 35 માર્ક લાવવા જરૂરી છે. OBC માટે 34 અને SC/ST માટે મિનિમમ 33 માર્ક્સ લાવવા જરૂરી છે. એટલે કે તમારે આટલા માર્ક આવેલા હશે તો જ તમે જે છે પાસ ગણાશો. હવે આપણે પરીક્ષા કેન્દ્રની વાત કરી લઈએ તો મોસ્ટ ઓફ ગુજરાતના જે મોટા મોટા શહેરો છે એની અંદર જે છે એક્ઝામ સેન્ટર પણ આપવામાં આવેલા છે. 100+ સિટીઝ અક્રોસ ઇન્ડિયા. ચૂઝ એની 5 સિટીઝ ડ્યુરિંગ ઓનલાઈન એપ્લિકેશન. જ્યારે તમે આનું ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યારે તમે કયા 5 સેન્ટરની અંદર એક્ઝામ આપવા ઈચ્છો છો તો તમારે જે છે એ સિલેક્ટ કરવાનું છે. મોસ્ટ ઓફ ગુજરાતના જે મોટા મોટા શહેરો છે અમદાવાદ, વડોદરા, રાજકોટ, ત્યાં એક્ઝામ સેન્ટર છે તો તમારે એના માટે જે છે એ ખાસ ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણે આગળ વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ડેટ્સની. આના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 19 જુલાઈ 2025ના રોજથી જે છે એ શરૂ થયા અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2025 છે. જે વિદ્યાર્થીઓને ઓફલાઈન ફી પેમેન્ટ કરવી હોય એના માટે 12-20 ઓગસ્ટ 1925 સુધીનો ટાઈમ આપવામાં આવેલો છે. તો 19 જુલાઈ 2025ના રોજથી જે IBની અંદર 3717 જગ્યાઓ માટે ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફિસરની જે આ નવી ભરતી જાહેર કરવામાં આવી છે એના માટે જે છે 19 જુલાઈથી ફોર્મ ભરવાના શરૂ થઈ છે અને 10 ઓગસ્ટ એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ફોર્મ ભરવા માટે તમારે કઈ ફી ભરવાની રહેશે તો તમે એ જોઈ લો. જનરલ કેટેગરી, OBC અને EWS પુરુષ ઉમેદવારો માટે 150 ફી ભરવાની રહેશે. ₹100 એક્ઝામ ફી પ્લસ 550 પ્રોસેસિંગ ફી. SC/ST ફિમેલ અને જે એક્સ સર્વિસમેન છે એમના માટે ₹550 જે છે એ ફી ભરવાની રહેશે. તે ઓનલાઈન SBI પે, UPI, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઓફલાઈન તમે ચલણના માધ્યમથી જે છે આ ફી ભરી શકો છો. તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે, OBC અને EWS કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એમના માટે ₹150. SC/ST અને મહિલા ઉમેદવારો માટે 550 જે છે ફી ભરવાની રહેશે. ફી તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી ભરી શકો છો. હવે આગળ ખૂબ જ અગત્યના પોઈન્ટ છે, તમે એ જોઈ લો. ઓલ ઇન્ડિયા ટ્રાન્સફર લાયબિલિટી સબ્જેક્ટ ટુ બેકગ્રાઉન્ડ વેરિફિકેશન એન્ડ મેડિકલ એક્ઝામ. અપલોડ રેસેન્ટ ફોટો 100 થી 200 KBની અંદર અને સિગ્નેચર 80 થી 150 KBની અંદર. ઓલ કોમ્યુનિકેશન ઈમેલ અને SMS ઓનલી. નો નીડ ટુ સેન્ડ ફિઝિકલ ફોર્મ અને અવોઇડ ફ્રોડસ્ટર અને ફેક એજન્ટ્સ પ્રોમિસિંગ જોબ ગેરંટી. તો જે છે તમને આખા ભારતની અંદર ગમે ત્યાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. તમારું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામ થશે. તમારો રેસેન્ટ ફોટો અને રેસેન્ટ સિગ્નેચર અપલોડ કરવાની છે. આ ભરતીને રિલેટેડ તમામ ઇન્ફોર્મેશન જે છે તમને ઈમેલના માધ્યમથી અને SMSના માધ્યમથી મોકલવામાં આવશે. ફિઝિકલ ફોર્મ તમારે જે છે એક પણ જગ્યાએ મોકલવાનું નથી. અને જે ઘણા ખોટા લોકો છે એ જે એજન્ટ લોકો છે તમને એવું કહેશે કે તમે અમને આટલા પૈસા આપી દો, અમે જે છે તમને IBની અંદર જોબ લગાવી દઈશું. એવા લોકોથી જે છે એ સાવધાન રહેવું. અને બીજી એક સૂચના આપવામાં આવેલ છે કે કેન્ડિડેટ્સ આર એડવાઇઝડ નોટ ટુ શેર એક્ઝામ અપડેટ્સ ઓર સક્સેસ ઓન સોશિયલ મીડિયા. આ IB does not disclose any content, paper format or link any information.
ઓલ અપડેટ મસ્ટ બી ચેક ઓનલી ઓન આ જે બંને વેબસાઇટ આપવામાં આવી છે આ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તમે આ વેબસાઇટ પર જઈને તમામ ઇન્ફોર્મેશન જે છે એ મેળવવાની છે તો મિત્રો આ હતો આજનો વિડિયો જેની અંદર આપણે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં 3717 જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડિયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ